શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો નવો વિડીયોમાં બધાનું સ્વાગત છે ને અમે આવી ગયા છે ટાઉનમાં આજે લેસ્ટર ટાઉનમાં. આવશે ટાઉનમાં ક્લોઝ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? તો અમે આજે આવી ગયા છે લેસ્ટર ટાઉનમાં ને જઈએ છીએ, થોડુંક કામ છે અહીંયા ને તમને બતાવ્યું લેસ્ટર કેવું છે. તો અત્યારે સવારમાં અમે આવ્યા છે તો આવું કંઈક દેખાય છે, કોઈ પબ્લિક નથી દેખાતી, દુકાનો ને બધી બંધ છે અત્યારે. તો આવું કંઈક લેસ્ટર છે. એકદમ તડકો એકદમ છે. તો અહીંયા છે ટેસ્કો. જ્યોતિને હજી કાનમાં પ્રોબ્લેમ છે તો કાનમાં એરપ્લગ નાખીને આવી છે. એમ કહે કે મને કાનમાં ઠંડુ લાગે છે, હજી મજા નથી આવતી. તો લેસ્ટરમાં હજી દુકાનો બંધ જ છે. અમે બહુ વહેલા આવી ગયા સવારના અને જે એવા એક જગ્યાએ કામ હતું ત્યાં સવારમાં ને આ બધા જૂના બધા પેલું છે આ બાજુ છે ભાઈ. લોકો ઘરેથી અહીંયા આવી ગયા ચા પીવા, બધા ઘરે ચા બનાવતા ને એટલે અહીંયા આવી ગયા છે. ને આ છે બધે સોપું છે. લોકો જો ઘરે ચા બનાવતા નતા અહીંયા પીવા આવે. અમે ઘરે ચા બનાવીએ તો પીને આવ્યા. એ લોકો એન્જોય કરવા આવે, તમે તમારી લાઈફને એન્જોય કરો. તો અમે અહીંયા શું કરીએ? અમે આ ટાઉનમાં ફરવા તો આવ્યા. ટાઉનમાં ફરવા થોડી કામ હોય ત્યાં આવતા. 6-7 મહિને એકવાર આવ્યા છે, હજી પાછા કેદી આવશું ખબર નહીં. ટાઈમ કામ પર બહુ બિઝી છે, સારી બાજુ દોડાદોડ છે, ટાઈમ કંઈ મળતો નથી. તો કાફે નેરોને અહીંયા એક મોટી એવી શોપ પણ છે ને પહેલાં હું કામ કરતો હતો ત્યાં કેકની કંપનીમાં કામ કરતો ને, અને અમારે મેરે ઓર્ડર હતો બ્રાઉની ને વેનીલા અને બધું બનાવતા. અમે એને કેક અહીંયા મોકલતા, સ્લાઇસ બનાવીને. તો એ પણ કંપની બહુ મોટી છે ને આપણે હવે ટાઉનની અંદર ફરી ગયા. જે કામ હતું એ પણ થઈ ગયું, બધું થઈ ગયું. હવે આ છે પાઉન્ડ લાઈન શોપ. તો કે નામ ખાલી છે પાઉન્ડ લાઈન, પણ અંદર જાય તો પાઉન્ડથી લઈને 10-15 પાઉન્ડ સુધીનો માલ મળી જાય વસ્તુ. પણ શોપનું નામ છે કે પાઉન્ડ લાઈન, એટલે બધા આવે કે આમાં પાઉન્ડની વસ્તુ મળે છે. પહેલાં સ્ટાર્ટિંગમાં મળતું હતું 2011 થી 2015-16 સુધી મળતું હતું. પછી 2 પાઉન્ડનું શરૂ થયું. પછી તો હવે બહુ બધી પ્રાઇસ ઉપર આવી ગઈ છે ઓલરેડી. તો આ છે પાઉન્ડ લાઈન શોપ. આ એન્ટ્રીમાં બાથરૂમ લિક્વિડ ને આ નૂડલ્સ ને બધા મૂકી દીધા છે, ચોકલેટ ને બધી. જો હમણાં કીધું ને એ પાઉન્ડથી લઈને વધારે પ્રાઇસ સુધી મળે છે. આ જો 3 પાઉન્ડનું મોજા છે અહીંયા. લે હા એ લે. ચોકલેટ છે અને બધું. અત્યારે સવારમાં કોઈ નથી, અમે આવી ગયા સવારમાં. ક્યાં છે? તો અહીંયા બધા બેટરી વન બધી છે અને આ બાજુ બધી ચોકલેટ અને ટોયસ ને બધું બહુ બધું છે. લિક્વિડ એન્ડ વોશ બધું, બધી વસ્તુ મળી જાય આખા ઘરની રાશન. અહીંયા બધી છે ચિલ્ડ્રનનું છે. અહીંયા કલર ને બધી 50p ને 30p ને 2 પાઉન્ડ ને બધી વસ્તુમાં છે. અને અહીંયા છે ગ્લાસ ને બધું છે. કૂતરું મળી ગયું તેને. આમાં ધ્યાન છે આજે આવ્યું તો આથી બધી એક લઈ લે.
ट्रॉली में भराई जाते हैं। वो तो आ लेवाना છે ને આપણે ઝાડના આજે રાસબેરી નહીં લઈ પણ બીજા સારા બ્લુબેરી છે જો આંબળા છે બ્લુબેરી છે બધા ફ્લાવર ને બધી છે અહીંયા 2 પાઉન્ડમાં ઝાડવાના રેડી છે સોલાર લાઇટ છે ને બધું બધી વસ્તુ છે આમાં તો ત્યાં બંધ કરી દીધું છે લાઈન બંધ કરી પાછું રિટર્ન મૂકી દે મૂકી દે कलर केक भर दीदी तो हाले का कलर वर केक ज्यूस આવે આપણે તો શોપિંગમાં તો કંઈ લીધું નહીં એક ખાલી છોકરાઓનું આઈસ્ક્રીમ બનાવવાનું લીધું ને પાઉન્ડ લેનમાંથી તો આવી ગયા અને હવે જઈએ છીએ પાછા પાસે લેસ્ટર ક્લોક પાછા પહોંચ્યા પછી પોલીસ એમ કરો મૂકી તો ક્લોકમાં અત્યારે વાગ્યા છે ફીટ 11 વાગ્યા હા SMS તો ચાલતા ચાલતા પહોંચીએ એવા પ્રીમેકની બાજુમાં તો અમે હવે જઈએ છીએ અંદર પ્રીમાર્કની અંદર તો જ્યોતિને પણ શોપિંગ કરવું છે તો જ્યોતિ તારે શોપિંગ કરવા જેકેટ લેવું છે શું લેવું છે તો આવી રીતના કંઈક જમાવેલું બધી હોય ચેક કરવાનું શું છે પછી ગયા ઉપર માલ છે અહીંયા છે ચિલ્ડ્રનનું સેક્શન આખું પ્રાઇમાર્કમાં કંઈ વધારે ચિલ્ડ્રનની બધી વસ્તુ મળે આવી રીતે ડોલ બનાવીને મૂકી છે બેકગ્રાઉન્ડમાં અને ધ્યાનસીના જરાક થોડાક કપડાનું સેટઅપ કરવું પડે એમ છે તો કેમ કે બહુ બગાડી નાખે છે કપડાં નાની છે તો કોઈ સમજતી નથી અને સોક્સ પણ સારા છે તો અહીંયા ચિલ્ડ્રનમાં આવ્યા છે આ ટી શર્ટો છે જતી ટી શર્ટો લેવા આ છે લેડીઝ સેન્ડલવુડ સેમ્પલનું સેક્શન આખું આ કંઈક ઠેલા અલગ જ આવી ગયા તો અત્યારે હવે આ ફેશન થઈ ગઈ ચાલુ યુકેના અંદરમાં તો જો અહીંયા બહુ બધા સ્ટોક પડ્યા છે અહીંયા જેમ કે ટોપી મળતી તો કહેતી હવે આ મળી ગયા
એના જેવા સેમ ટુ સેમ છે, તો 10 પાઉન્ડમાં જ છે. અને બસ લગેજની પ્રાઇસ પણ બહુ વધારે છે અહીંયા, 45માં એક છે. લાસ્ટ ટાઈમ મેં બતાવ્યો તો મારા વિડીયોમાં, અને 60 પાઉન્ડમાં 3 બેગ લાવ્યો હતો. એક એ મોટું, આ મોટી સાઇઝ, આ નાની સાઇઝ અને હેન્ડબેગ 3 મને મળી હતી. હું ઓનલાઈનથી લઈ આવ્યો હતો. તો જ્યોતિ લેવાની છે નેક પિલો, તો જ્યોતિની આ બેગ પસંદ પડી ગયું. પણ આ એક જ બેગ છે 25 પાઉન્ડનું, અને બેબી બેગ છે. જ્યોતિ હવે ફેરવી લે જરાક. એકદમ મિની બેગ છે, આઈ થિંક 3 કિલો है વેઇટિંગનું. તો જઈએ છે હવે મેન સેક્શનમાં. ને તો હવે જ્યોતિ સ્ટેન્ડ મારીને ઊભી ગઈ છે. હવે એ કે મને લઈ જા સીડી કે ઉપર. તો અમે અહીંયા સીડી એવું ખાલી ઊભી જવાનું, સીડી આપણે લઈ જઈએ ઉપર. તો પછી આપણે ઘરની સીડી છે તો જ લઈ જાય ને આપણે. તો અહીંયા સમર કપડાં લાગી ગયા બધામાં. આ મેન્સના ઓલામાં સેક્શન બધું ફરી ગયા. અને તો આપણે આવી ગયા છે આ બાજુ મેન્સના સેક્શનમાં એકદમથી. તો આપણે પ્રીમાર્કમાં શોપિંગ કરી નાખ્યું અને બહુ બધું જોયું, બહુ બધી જોયું અહીંયા. ને બસ હવે નીકળી જાય ટીલ કરાવીને. 2-4 વસ્તુ લીધી છે. રેને થઈ જાય માંથી બહાર નીકળતા જ નહીં. અહીંયા આવી ગઈ છે બસ, ગ્રીનની બસ. અને બસની લાઈન લાગી ગઈ છે. ગ્રીન ને યલો બધી બસ આવી ગઈ. તો એક જ દિવસમાં ત્રીજી શોપમાં પૂગી આવ્યા છે. આ પાસે બીજી છે પાઉન્ડલેન્ડ નવી શોપમાં, જે વિલ્કોની શોપ હતી ને એ જગ્યાએ આ લોકેશનમાં છે. તો આમાં છોકરાઓના કપડાં ને બધી બહુ સારા મળે છે, ગરમ કપડાં ને બધું ને એવું બધે. શું તો આ બધા કપડાં ને બધી એવું છે મસ્ત મસ્ત. ને અહીં જાજો વિડીયો નહીં બનાવાય કે તો ટાઉનમાંથી શોપિંગ ને બધું કરી આવ્યા ને બધમાં જ અપોર્મેન્ટ હતી ને જઈ આવ્યા ને બધી થઈ ગયું કામ પૂરું. હવે જઈએ છે ઘરે. અહીંયા પણ ના 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 આપણે આ બાજુ તો એ બાજુ નથી જવા. જેથી તારે શું કેવું છે શોપિંગમાં? તે શું કર્યું આજે? શોપિંગ બહુ મસ્ત સસ્તું કર્યું છે. ઘેર જઈને બતાવ્યું, કેમ કે એવરી ટાઈમ જતા હોય તો વધારે મોંઘું શોપિંગ થતું હોય ને વસ્તુ પણ મોંઘી હોય. 2-2 પાઉન્ડનું ને 3-3 પાઉન્ડનું છે ને બધી વસ્તુ પણ બહુ મસ્ત છે. તો વિડીયો આખો જોઈજો, ભૂલતા નહીં. ઘેરે જઈને પછી આ શોપિંગમાં હું લાવ્યા એ બતાવ્યું. તો ચાલો ઘેરે મળ્યા. તો ધ્યાનથી બધાને જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. બરીને હાલ છે, બધીને સારું છે. તો ભાઈ શોપિંગ કરવા ગયા હતા અમે, તમને કીધું હતું કે બહુ બધું ધ્યાનથી માટે લાવ્યું છે. તો આખુર આવી જા, અહીંયા આવી જા તો બતાવ્યું ને. તો ધ્યાનથીના માટે બહુ બધું વસ્તુ આવ્યું છે. તો આ છે તો બનાવવાની છે. તો આ છે ધ્યાનથી માટે. તો આ ધ્યાનથી શાસ્તી માટે આઈસ્ક્રીમ બનાવવા માટે લાવ્યા છે. તો આ છે આઈસ્ક્રીમ સમર માટે સ્પેશિયલ. ઘેરે આઈસ્ક્રીમ બને તો ધ્યાનથી પછી મ્યામ મ્યામ કરીએ. નીચે પડી ગયું ઓલું. તો
આ એક મસ્ત હોલ્ડર પોટ પણ છે અને એની સાથે તો મૂકી દો, ખોવાઈ જાય, આપણે એને વોશ કરવું પડીએ ને પછી આઈસ્ક્રીમ બનાવીએ. ઓકે, હાસા બોલીએ, આઈસ્ક્રીમ બનાવવાનું છે. ધ્યાનચી માટે રબર અને આ છે ક્લિપ. તો આ છે 1 પાઉન્ડની 3 બાસ્કેટ મળતી હતી. આપણે કંઈ નેલ પોલિશ કે લિપસ્ટિક કે એવું કંઈ મૂકવાનું હોય તો મસ્ત વ્હાઈટ કલરની હતી. 1 પાઉન્ડની છે. અને આ છે ગ્રીન પીસ, જે લીલા મટાણા આવે તે ગાર્ડનમાં ઉગાવવા માટે 2 લાવ્યા છે. અને ધ્યાનચી માટે બહુ બધા કપડાં છે. તો આ છે ધ્યાનચીનું ફેવરેટ પિંક કલરનું. તો આ એટલા સસ્તા મળી ગયા છે. ધ્યાનચી, તને ગમે? તો એક પિંક કલર અને એમાં બધા કલર્સ, બધું ડિઝાઇન છે. આ બીજું વ્હાઈટ એન્ડ પિંક, બ્લુ. અને આ ધ્યાનચી માટે સૂણી પેપર પિક છે કે ટેડી બેટ છે. તો આમાં ટેડી બેટ છે. તો આ છે બીજું, બધા પિંક કલરમાં છે એવા છે. અને આની સ્લીવ પણ બહુ મસ્ત છે અને ફૂલ સ્લીવમાં છે. તો પિંક 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 બેબી પિંકનું બધું પિંકમાં જ હોય. અને આ સ્પેશિયલ સમર માટે છે. આ કોણ છે? હા, કાત. અમે તો કહીએ બિલાડી, અમે કાતની કહીએ. તો આ પણ ધ્યાનચી માટે સૂણી છે. તો આમાં આ કોણ છે? આ ડિઝાઇન કઈ છે? બ્લૂન છે, પણ એમાં તો કંઈક બનાવેલું છે ને. તો આ પ્રફુલ્લિનાના માટે પેન્ટ લીધું છે, બ્લેક કલરનું જે અને આ છે ધ્યાનચી માટે સ્કૂલ માટે સ્પેશિયલ સોક્સ, નાના સોક્સ. અને એક આ વસ્તુ છે ફ્રોઝન વર્લ્ડનું જે આવે તે બ્લેન્કેટ છે. તો આની પ્રાઇસ 14 પાઉન્ડ હતું. અને હા, આ ટોપી પણ છે ને આમાં ડિઝાઇન વાળું છે. હા, તો આ એટલું બધું ટીવી જોતા હોય કે સોફા. અને આ જો મેં કીધું કે આ 3 પાઉન્ડનું છે, તો બહુ સસ્તું કહેવાય. તો આ ઓફરમાં મળી ગયું છે. તો બેયના માટે 3 પાઉન્ડનું 2 લેતા આવ્યા છે. નકર પાછા એકનું લાવે તો બીજા બાંધે, એટલા માટે બેયના માટે 2 બ્લેન્કેટ છે. અને ઠંડીમાં એકદમ ગરમ છે, ઠંડી માટે બહુ સારા છે. અને આ બીજું છે ટ્રાવેલિંગ માટે. તો શાસ્તી માટે, આ ધ્યાનચી માટે છે. તો બંનેનું. અને બીજું આ પણ ઓફરમાં જ હતું. આ છે બેગ. આમાં કંઈ બી આપણે કપડાં એક્સ્ટ્રા મૂકી અને કોઈ બી બેગમાં મૂકવાના હોય તો મૂકી દઈએ. તો આમાં 3 છે, 3 બેગ છે એકમાં. તો આ પડ્યું છે 3 પાઉન્ડનું. તો આમાં 3 પાઉન્ડમાં 3 બેગ છે. બસ આજનું આટલું બધું શોપિંગ હતું. ધ્યાનચી આ ઓઢી લીધું છે ગરમ બ્લેન્કેટ. આ શાસ્ત્રી અને ધ્યાનચી માટે છે. તો જોઈ લો, ધ્યાનચી અહીંયા ટ્રાવેલિંગનું આ પહેરી લીધું છે. બારે કંઈ જતા હોય ફરવા માટે અને થોડુંક લોંગ ડ્રાઇવિંગ હોય તો આ લઈ લે તો સારું પડે. એટલા માટે બેયને એક અપાવી દીધું છે. એને લેવું હતું પણ. તો આજનું આટલું. તો આજે આવ્યા છે ગાર્ડનમાં. થોડું ગાર્ડન ક્લીન કરવાનું છે. અને વેધર પણ એકદમ મસ્ત તડકો પડી ગયો છે. અને કપડાં પણ સવારમાં તડકો દેખાયો એટલે કપડાને બધા પવન પણ છે. આમ બધું ધાણા અને મેથી વાવવાનું છે. જગ્યા રાખી છે તો બધું ક્લીન કરવાનું છે હમણાં. તો મેં ચાલુ કરી દઉં ક્લિનિંગ કરવાનું. લાસ્યની ડુંગળી પણ હજી એમ જ છે. ફાઇનલી બધું એટલું બધું ક્લીન થઈ ગયું છે. અને હજુ અહીંયા થોડુંક બાકી છે કરવાનું. અને આ 2 કોથળા ભરાઈ ગયા છે બિન કચરો. અને આ બાકીનું થોડુંક ઘાસ ઉપાડવાનું છે. તો હજુ થોડાક દિવસ રહેવા દઈશું, તડકો પડીએ ત્યારે ક્લીન કરી નાખ્યું. પણ આજે બધો કચરો ઉપાડી અને આ બધું ક્લીન થઈ જાય એટલે પછી ધાણા અને મેથી ઉગાવવાની છે. અને અહીંયા
લાસ્ટ યર રાસબરી વાવી હતી, તો લાસ્ટ યરની રાસબરી હવે તેમાં બધા ડાળ ફૂટી ગયા છે. અને રાસબરી વાવવાનો બહુ ફાયદો થયો છે. જ્યાં જ્યાં મૂળ છે રાસબરીના ત્યાં ત્યાં એક એના મૂળ ગયા હશે, ત્યાં ત્યાં બધામાં એક ડાયર ફૂટી ગઈ છે. તો મને લાગે છે એવું કે વધારે રાસબરીના ઝાડવા થઈ જશે આ વખતે. તો બાકીનું થોડુંક આ સાઈડે ક્લીન કરવાનું છે, બસ આટલું જ રહ્યું છે. તો ધ્યાનચીને ચેક કરીને આવી જાય કે ધ્યાનચી શું કરે છે. કે સ્કૂલથી લઈને આવી તો ઘરમાં ટીવી જોવા માટે ગઈ છે. અને અહીંયા આટલું બાકી છે ક્લીન કરવાનું. તે બહુ આમાં ઘાસ ઉગેલું છે, તો એને થોડુંક સુકાવા દઈએ પછી કરીશું. આજનું વેધર જોવા જાય તો તડકો છે અને થોડો પવન પણ છે, એટલે ઠંડુ પણ લાગે છે તડકામાં. ત્યાંથી ડોર ખુલ્લું મૂકીને અને તે દિવસે પણ અહીંયા નીચે ક્લીન કર્યું હતું, તો ઘાસ સુકાઈ ગયું છે. તો હવે તેને બિનમાં પછી સુકાઈ જાય એટલે બિનમાં ભરી દઈશું, એટલે થોડોક વજન ઓછો થઈ જાય. તો ઘરમાં જઈએ. ત્યાં છે તજપત્તાનું ઝાડ, જે આપણે વઘાર કરીએ તે બિરયાનીને બધું બનાવવા માટે, તેનું કુંડામાં જ રાખેલું છે. નીચે રાખીએ તો જમીનમાં તો બહુ બધું મોટું થશે. તો મેં જાણશું ઘરમાં, કેમ કે ધ્યાનજીને જોવા માટે. ધ્યાનજી બહુ 1 hour જેટલું થઈ ગયું, પણ ધ્યાનજી આવી નથી ગાર્ડનમાં જોવા માટે, એટલે ચેક કરી આવું કે તે શું કરે છે. ઓકે છે. અહીંયા નાના છોકરાનું પણ ધ્યાન રાખવું પડે કામમાંથી હટીને. હું રમત કરે છે ખબર પડે નહીં. મેં આવી ગઈ અંદર ઘરમાં અને ચેક કરે કે ધ્યાનજી કાશે. ધ્યાનજી ફાઇનલી અહીંયા છે. તને ચેક કરવા માટે આવ્યા. કશે ધ્યાનજી આમ તો દેખાતી નથી. હેલો ધ્યાનજી. ધ્યાનજી લુકિંગ ટીવી.